કેમ છો બધા મજામાં આજે છે તો 11:03 અને આજે આપણે બનાવવાનું છે ખમણ ઢોકળા તો બધા વિડીયો બન્યા રહેજો કે આજે આપણે જો બનાવીને ઢોકળા હજી વઘારવાનું બાકી છે જો અને હજી અહીંયા એક ગાણો થાય છે એક હારા થાય ને તો પાછા બનાવશું નકર નથી બનાવવા ના એવું કંઈ કામકાજ હાલે છે અમારા ભાઈને ચિપ્સ ખાવાનું કામ હાલે છે મિત્રો અત્યારે વાગ્યા 7 અને અત્યારે જો મસ્ત મજાની સાંજ પડવા આવી છે સનસેટ થઈ ગયો છે આકાશ જોવા લાલ સોર છે કારણ કે ચંદ્રગ્રહણ છે નકરી લાલ સોર કાંઈ નહીં સનસેટ થઈ જાય પછી હું સાંજ પડી ગયા કે પછી આમ આકાશમાં જોઈ કે લાલ સોર ખમણની વાઈસ બહુ આવે છે ખુશ્બુ સારી આવે છે એમ કંઈક દોડીને ખાઈ આવું હું તો ઘડીક વાર યાદ હજી વઘારે છે એવું થઈ ગયું મેસેજ છે થઈ ગયું યાદ બેઠો ચંદ્રગ્રહણ છે તમે બીતા નથી એલા માણસો તો બધા બીવી એમ માથામાં વીટીયું પહેરે ને એવું બધું મજા આવે ને તને બેહવાની વાડીઓમાં પડ્યા અને આપણે છે બાવા કહેવાય શું કે અઘોરીને કાંઈ નડે નહીં વાડી ન નડે વાવાઝોડા ન નડે વરસાદ ન નડે તડકો કાંઈ નહીં આપણે અઘોરી કહેવાય એને કાંઈ નડતો ન હોય ને એને અઘોરી કહેવાય ન કાંઈ જ નડે ન તડકો નડે ન વરસાદ નડે વાડીમાં રહેતા હોય ને કાંઈ નડે જ નહીં તબલા વગર તમારે શીખવું હોય તો આવી જાજો તબલા તો સ્પેશિયલ કારીગર છે પણ ઠાલું લાગે કે આપણે હાંજે આવશે શું પેલો કુંવર બનાવવાનું મશીન જો આ લઈ વાહ ઉધર આ લાઈટ દેખાય ને ત્યાં આલે છે જોઈ તો આવવાનું મોટું મોટું કરે એવું લાગે હાંજે આવી જાય સારું આપણે કામ પતી જાય પછી આવડું હરગાવવું હોય તો હરગાડી દેવી ને આપણે અહીંયા હોળી તો નથી જોઈ પણ અહીંયા હોળી જોવાય છે હાંજે હરગાવવું ગમે તે હરગાવવું ને એટલે આમ શાંત વાતાવરણ હોય ને તો સારું આડવરું બીજા કોઈને કંઈક નહીં હરગી જાય તો આખી જિંદગી હું તોડાવું ને તો અહીંયા નહીં લગભગ તો રોકી દે કોઈ મારે ભેગો ઈ માર કામ કરવા નહીં ખમણ વઘારાઈ ગયા ખમણ ખમણ કહેવાય ખમણ ઢોકળા આ તો 3 વાગે ખમણ બનાવ્યા અમારા હા 3 વાગ્યાની વરગી અને હને હારા મહિના ને એટલે મારા પપ્પાને દેખાડવા ગઈ કાશા ઉલારી ગયા આમ મૂકે જાય તો વઘાર્યા પેલા કા થોડાક વહેલા થઈ ગયા એટલે બધું વહેલું બનાવાય ને એમ ન હોય આ ઉતાવળી બહુ છે કેમ કે એને ખાવા હાટું ઉતાવળ થોડીક વધારે હોય છોકરા કરતા અહીંયા હું થોડી શાક રોટલા કઈ નથી કરવાનું મજા આવે હાઈ જાય બેઠા હોય ઘા વાડીઓમાં જો નહીં કઈ કોઈ માણાની કઈ ઝંઝટ નહીં કોઈ માણા કઈ ન કોઈ ડિસ્ટર્બ કરે ને આપણે 4 ના 4 ભારી મજા આવે નાકરી મજા જ આવે વગર કીધે મજા જાવું જ હોય ભાઈ ગામમાં અમારે ક્યાં જાવું બધાને ઘર મૂકીને આવતા એમ તો દાખલો તો પડતો હોય ખાલી પણ દાખલો તને આપણું ઘરનું મા બાપને મૂકીને આવીએ ઘર છોડીને આપણે બહાર ગામની સીમમાં આપણે કામ કરવા આવીએ તો થોડું થતું તો હોય ઘર છોડવા તમને કેમ થાય મને તાય જ મજા આવે ખબર ને રોતા આવ્યા હતા આપણે આવ્યા તમને અહીંયા તો નકર તો મજા આવે અહીંયા આવે મજા આવે છે અહીંયા મજા આવી તમારે મજા જ આવે આપણો તો ધંધો આ રહ્યો એટલે આપણે કરવું પડે એટલે અહીંયા હવે જો જ્યાં ત્યાં અંજર હોય ને ત્યાં લગન આપણે રોકાવાનું હોય પછી એમ થાય કે હવે આપણે એકાબીજાને ભળતું નથી અને હવે નહીં ભળે તે દી આપણે દાંત કાઢતા એ નહીં કહેવાય કે ભાઈ હવે અમારે નથી રહેવું બીજી વાડી ફરી જવાનું આપણો ધંધો જ આ રહ્યો શું કરવું એટલે ગામમાં આપણને જમીન તો મળી જાય પણ આમ આ રીતનું મજા ન આવે ગામમાં આપણે ઓળખીતા જેમ હોય ને એમ વધારે હોય તમને તકલીફ વાળે આપણે શરમમાં છે ને અમુક વસ્તુ આપણે કહી ન શકીએ અને અહીંયા છે ને આપણે કહી શકીએ કે આ અમને પ્રોબ્લેમ થાય છે એટલે થોડુંક માપમાં રહેજો એમ કહી શકીએ
એટલે ધીરજ રાખજો. અને અહીંયા બહાર ગામ છે ને રહેવામાં આ ફાયદો મોટો. વાતુમાં અંધારું થઈ ગયું. વાતુમાં અંધારું થઈ ગયું. અને ખાસ કરીને અમારા વિડીયો કેમ હાલતા નથી એમાં વાંધો શું આવે છે જરીક અમને બતાવજો, તમને જો ખબર પડતી હોય તો. આમાં પ્રોબ્લેમ શું આવે છે, અમારા વિડીયો કેમ વ્યૂ કેમ મળતા નથી એ અમને કંઈ ખબર નથી પડતી. કે અમે એને લાયક નથી વિડીયાને કે શું છે પ્રોબ્લેમ કંઈ ખબર નથી. હા તો બંધ કર દે. કે આમાં ઓલા પિતૃ નાનતે ને એવું કાંઈ આમાં નડતું હોય ને વિડીયોમાં કે ઘણા આપણે સાંભળેલું છે કા કે જરીક કંઈક થાય ને એટલે કે પિતૃ નડાય. તો આમાં એવું કંઈ નડતું નહીં હોય ને કે વિડીયો ન હાલતા હોય એટલે કંઈક નડતું નહીં હોય ને. પિતૃ નડતું ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એટલે કંઈક એવું તમને કંઈ ખબર પડતી હોય તો કહેજો. કંઈ નડતર હોય કદાચ તમને ખબર પડતી હોય કોઈને પણ જરીક બતાવજો ને યાર, તો અમારે કંઈક હાલવા માંડે તો અમને કંઈક વિડીયો બનાવવાની મજા આવે. મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે, જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં આજે ખમણ છે, ઘરના રોટલા પોસા જો ખમણ છે. ઘઉંના લોટનો કે ઘરના લોટનો હું બોલી ઘરના રોટલા કઈ રીતે ઘરનું? હે ઈ કઈ ઘરે દરેલો હોય એમ. હા હું તો ઘઉંના લોટનો ઘઉંના લોટનો ન બને. આ ચટણી તને પાછી કાંઈ કોમેન્ટમાં એમ કહે કે ઘઉંના લોટના બને, તમને રેસીપી બતાવો. શેની રેસીપી બતાવો? તો જો આ બાજરાના રોટલા છે અને રોટલી છે, પછી આ મિક્સ શાક છે અને સાઈઝ છે. ચાલો બધા જમવા. લોહીટો ફેમિલી કેમ છો બધા? મજા માનીશો. તો આજ અમારી વાડી આવી ગયો તોલ. તો આ બાજુ તોલ હાલે છે. આપણે જો પરમદી હાર્વેસ્ટર રાખી નાખ્યું અને આજ જો તોરાય હોતે ને ગયા ઘઉં કટ્ટા ત્યાં થઈ ગયા છે. કેદી લેવા આવે અહીંયા તો સાંજે મશીન આવ્યું હતું ને ઘોર કાઢવાનું, ઘોર કાઢી દીધા. હવે ટાણ ભરે છે. ના રે ના તડકો કેવો હે? નાઈ લેવાનું, બીજું શું હોય? નાઈ લેવાનું ન આવે જો એટલા કટ્ટા થયા. હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મજાના જો દાદા નીકળતા આવે છે, દર્શન કરી લઈએ. અને તો આ પડું છે ને અહીં જે હરગાડી દીધું એટલે જોઈએ એવું હરગું નથી. આમ ક્યાંક ડાંભા રહી ગયા કેમ કે જાય આજુબાજુમાં છે ને બધી પછી આ ઘઉંવાળા પડ્યા હોય ને. અહીંયા પડ્યું હતું, સામે પડ્યું હતું, પછી વાકલમું વાળું છે એની બાજુનું ખેતર ઈવડી પડ્યું હતું. આજુબાજુનું હરગે એવું હોય ને એટલે પછી આપણને બીતા હરગાડીએ એમાં કાંઈ બહુ સક્કરવાર થાય નહીં. કેમ કે આપણે અવરા હરગાવવા પડે પડા. અવરા ન હરગાડીએ તો આ ડવર ઉપાડી લે. બાદ પડું હરગાડી દીધું અને આગળ જો જવાનું છે વાહિલા વાલા ઝાડવા છે ને એ પાવા જવા છે. કેમ કે થોડી ઘણી લાઈટ લાગી હોય તો પાછા તાકાતવાળા થઈ જાય. ને ઘઉં તોરેલા પડ્યા છે, આજ ગાડી ભરી જા, કાલે તોલ થઈ ગયો. અને બે ખંડીનું દહીણું કરવાનું છે બપોર પછી. એટલે એ બધું છે ને આ ડાવરું જ્યાં ભરવાનું હોય ત્યાં ભરાઈ જાય. બે ખંડીનું છે અહીંયા પડ્યા છે, ભૂંગણ પડ્યું ને બે ખંડ ઘઉં રાખ્યા છે ખાવા હાટું. 10-15 પણ શેઠિયા હાટું, બાકીના અમારા હાટું.
એટલા કંઈક ઘઉં થયા છે. ખાંડી ઉપર નીકળે એમ હવા ખાંડી જેવું. અને આગળ આપણે છે ને આ કલમુટારું 7-8 વીઘાનું વાવેતર કરવું છે અડદનું. કેમ કે ઉનાળો હાવ બેહવું તો પોહાય નહીં, થોડું ઘણું વાવેતર કરવું પડે. એટલે 7-8 વીઘા અહીંથી આ પટ્ટો છે ને એ બધું છોડી દેવો છે. કેમ કે આ પટ્ટામાં પોર તલ વાવ્યા હતા. આ પટ્ટામાં છે ને પણ તલ તો નથી વાવવો, પણ અહીંથી માંડી 7-8 વીઘાનો ઓલી સાઈડ છે ને આમ કલમુ સાઈડ અડદ વાવવા છે. એવો કંઈક છે માહોલ. આ રીતનું જો વ્યૂ છે, કાંઈ ઘટે નહીં એવો. અને હમણાં જો કાંઈ ધ્યાન પડતું નથી, કેમ કે કામ હમણાં લોટ આવે છે વધારે અને ઉતાવળ હોય વાવવાની, એટલે બધી હટાહટી બોલાવવી પડે થોડીક. નકરામાં કંઈ ભેગું ન થાય. સોમાં હું એમણામાં આવી જઈ. આ કેદુને કાઢી નહીં ખાય તો એમણે પડ્યું છે બધું. હાલો કન્ટિન્યુ બહીને રહેજો. આપણે તો આગળ ગાડું લઈને લઈને જવાનું છે. વાહિલા ઝાડવા પાઈ આવી, બપોર કાઢે દહીણું કરી નાખીને પછી જ આમાં ટ્રેક્ટર ધબેડવા માંડીએ એટલે ખેતી થઈ જાય. આપણે ગયા હતા ભરવા અને અહીંયા દહીણા ને એવું હાલે છે. એટલા જ બાસકા ભરાણા પીરા બાટકા નહીં. આવડું તો હા ભીલકુકનું મશીન છે. એ રીતનું નાખ દેવાનું એમાં. મિત્રો આજે અમને ગેમ કરીએ જેવા લાગ્યું કોમેન્ટમાં કહેજો તો લાઈક કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું.